ગુજરાતમાં સરકારી નોકરી મળવી એ દરેક યુવાનની મહેનત અને સપનાનું પરિણામ હોય છે, પરંતુ આ જ પરીક્ષા વ્યવસ્થામાં જ્યારે જાતિ આધારિત અસમાનતા જોવા મળે છે ત્યારે એ સપનું માત્ર સપનું જ રહી જાય છે. વાત કરવી છે જીપીએસસી એક્ઝામમાં જ્ઞાતિ આધારિત થયેલા અન્યાયની. જીપીએસસી ગુજરાત પબ્લિક સર્વિસ કમિશન કેટલાય વિદ્યાર્થીઓનું આ એક સપનું છે કે જીપીએસસી અને યુપીએસસી જેવી એક્ઝામ ક્રેક કરીને તેઓ ક્લાસ 2 અને ક્લાસ 1 અધિકારી બનવા માગતા હોય છે. કેટલાય વિદ્યાર્થીઓનું સપનું હોય છે અને એ સપનુંને સાકાર કરવા માટે તેઓ રાત દિવસ મહેનત કરતા હોય છે. પરંતુ સરકારની આ એક એવી સંસ્થા જીપીએસસી ગુજરાત પબ્લિક સર્વિસ કમિશન એક વિશ્વાસપાત્ર એક સંસ્થા હોવી જોઈએ, કેમ કે કેટલાય વિદ્યાર્થીઓ સંકળાયેલા છે, કેટલાય વિદ્યાર્થીઓનું સપનું છે એ સંસ્થાના આધારે. એટલે એવા જીપીએસસી જેવી એક્ઝામોમાં પણ જ્ઞાતિ આધારિત જો વિદ્યાર્થીઓને અલગ કરવામાં આવશે તો પછી આવનારા સમયમાં આપણે દેશને કઈ તરફ લઈ જઈ શકીશું. કેમ કે વાતો આપણે જ્યારે વિકાસની કરીએ છીએ, પરંતુ આ જ જીપીએસસી એક્ઝામમાં આ વખતના રિઝલ્ટમાં જે જ્ઞાતિ આધારિત જે ભેદભાવ કરવામાં આવ્યો છે કે જે ઓબીસી એસટી એસસીના વિદ્યાર્થીઓને પ્રેક્ટિકલમાં ઓછા માર્ક આપ્યા છે, એટલે કે મૌખિક જે ઇન્ટરવ્યૂ લેવાય છે પદ્ધતિમાં એમાં ઓછા માર્ક આપ્યા છે, જ્યારે જનરલ કેટેગરીના વિદ્યાર્થીઓને વધારે માર્ક આપ્યા છે. આ એક ગુજરાતમાં જે વિવાદ સર્જાયો છે એ ક્યાંક એના ઉપર નોંધ લેવાની જરૂર છે, સરકારે પણ અને સરકારમાં બેઠેલા લોકોએ પણ. કેમ કે બાબા સાહેબ આંબેડકર જેવા વ્યક્તિઓ જ્યારે અનામત અપાવી છે એના પાછળનું કારણ એ હતું કે જે પછાત જે વર્ગ રહ્યા છે, જેનો સમાવેશ ઓબીસી એસટી એસસીમાં થાય છે, એઓ ક્યાંક આગળ આવી શકે. જે ડોમિનન્ટ કાસ્ટ છે, જે જનરલ જે કેટેગરીના જે લોકો છે એમની સમકક્ષ તેઓ આવી શકે, એક સમાનતા બધા જ જ્ઞાતિઓ વચ્ચે થાય એના માટે એમને અનામત લાવી હતી. પણ અનામતમાં પણ આ રીતનો જો ભેદભાવ કરવામાં આવશે કે જે ઓબીસી એસટી એસસીના વિદ્યાર્થીઓ સાથે જો આ રીતનો અન્યાય કરવામાં આવશે તો પછી દેશ કઈ તરફ જશે. ગુજરાતમાં જીપીએસસી દ્વારા લેવાયેલી એક્ઝામમાં એક મોટું કૌભાંડ સામે આવ્યું છે. હરિભાઈ ચૌધરીએ જીપીએસસીના ચેરમેન હસમુખ પટેલ ઉપર એક ગંભીર આરોપ લગાવ્યો. એમનું કહેવાનું થાય છે કે જીપીએસસી એક્ઝામ જે થોડા ટાઈમ પહેલાં જે લેવામાં આવી હતી એમાં વિદ્યાર્થીઓને લેખિત અને મૌખિકમાં જે માર્ક આપવામાં આવ્યા છે એમાં બહુ મોટો તફાવત જોવા મળે છે અને એમાં ક્યાંક કૌભાંડ થયું હોય એ રીતે જોવા મળી રહ્યું છે. અનામતવાળી જ્ઞાતિઓને જ્ઞાતિ જોઈને વિદ્યાર્થીઓને લેખિતમાં વધારે માર્ક મળ્યા, પરંતુ મૌખિકમાં ઓછા માર્ક આપી દેવામાં આવ્યા છે. અનામતવાળી જ્ઞાતિ એટલે કે ઓબીસી એસટી એસસીના વિદ્યાર્થીઓ કે જેમને લેખિતમાં માર્ક વધારે આવ્યા પરંતુ મૌખિકમાં એમને જ્ઞાતિ જોઈને ઓછા માર્ક આપવામાં આવ્યા છે. આવો દાવો કરી રહ્યા છે હરિભાઈ ચૌધરી અને ડૉક્ટર બીસી રાઠોડ. એમનું કહેવાનું થાય છે કે ઓબીસી એસટી એસસીના વિદ્યાર્થીઓને ઓછા માર્ક આપવામાં આવ્યા છે, જ્યારે જનરલ કેટેગરીના વિદ્યાર્થીઓ કે જેમને લેખિત પરીક્ષામાં ઓછા માર્ક આવ્યા પરંતુ મૌખિકમાં એમને વધારે આપવામાં આવ્યા છે. એટલે આ રીતે ઓબીસી એસટી એસસીના વિદ્યાર્થીઓ સાથે અન્યાય થયો છે. જોકે હસમુખ પટેલ ઉપર હંમેશા ઈમાનદાર હોવાનું ટેગ મળેલું છે. લોકોનું કહેવું એમ જ થાય છે કે હસમુખ પટેલ એક ઈમાનદાર ઓફિસર છે. પહેલાં તેઓ યુપીએસસીમાં ફરજ બજાવતા હતા, પરંતુ હવે જ્યારે જીપીએસસીમાં ફરજ બજાવે છે તો હવે ટ્રાન્સપરન્સી સાથે કામ થશે. પરંતુ આ વખતના રિઝલ્ટથી આવા અનેક આરોપ હસમુખ પટેલ ઉપર પણ લાગ્યા છે.